નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય છે આપણો ગુજરાતી, જેમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે 9મા લેસનનો અભ્યાસ કરવાનો છે. 9મા લેસનનું નામ છે આપણે પુત્રવધુનું સ્વાગત. તો જે આ પુત્રવધુનું સ્વાગત છે એનો સાહિત્ય પ્રકાર છે આપણો ગીત, જેમના લેખક છે મકરંદ દવે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે લેખક પરિચય મેળવીશું, ત્યારબાદ પછી આપણે આ જે ગીત છે એ ગીતની સમજૂતી મેળવીશું. તો મકરંદ દવે જે છે એમનો જન્મ 13/11/1922 રોજ થયો હતો અને એમનું અવસાન 31/1/2005 રોજ થયું હતું. તો મકરંદ વજેસંગ દવે સાઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. આઝાદીના ચળવળમાં જોડાયા હતા. અનેક અખબારોમાં કામ કર્યું. તેમને વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે મકરંદ દવે છે એમનું પૂરું નામ છે મકરંદ વજેશંકર દવે, જેઓ સાઈ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. એમને આઝાદી હતી, આઝાદીની ચળવળમાં પણ એઓ જોડાયા હતા. એમને અખબારોમાં પણ કામ કર્યું હતું. એ ઉપરાંત જે વલસાડના જિલ્લાના જે નંદીગ્રામની અંદર આદિવાસીઓ રહે છે, આદિવાસીઓના કાર્યો પણ એમને કર્યા હતા. ઝબૂકી વીજળી ઝબૂક તેમના બાળકાવ્ય સંગ્રહ છે. બે ભાઈ, તાયકો, બાળ નાટ્ય સંગ્રહ, યોગપંથ અને અંતર્વેદ તેમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એમને ઝબૂક વીજળી ઝબૂક જે છે એ બાળ સંગ્રહ છે, તેની અંદર તેઓ બાળ બે ભાઈઓ, તાયકો, બાળ નાટ્ય સંગ્રહનો સંગ્રહ કર્યો છે. એ ઉપરાંત યોગપથ અને અંતર્વેદ નામના જે અધ્યયન ચિંતન પુસ્તકો છે એમને બનાવ્યા છે. ત્યારબાદ કે છે તરના, જળબેરી, ગોરખ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ તેમના કાવ્ય સંગ્રહો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એમને તરના, જળબેરી છે, ગોરખ, સૂરજમુખી, સંજ્ઞા, સંગીત એવા કાવ્ય સંગ્રહ પણ આપણને જોવા મળે છે. તેમને કે શ્રેણી વિજાનંદ ગીત નાટિકા છે લખ્યું છે. પછી માટીના મહેકતો સાદ નવલકથા લખી છે. સતકેરી વાણી સંપાદી ભજન સંગ્રહ પણ એમને લખ્યા છે. એ ઉપરાંત એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. વિદ્યાર્થી મિત્રો આ જે મકરંદ દવે છે એમને પણ કે રણજીત સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે, પણ પુત્ર વધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. કવિ પુત્ર વધુને લક્ષ્મીજીની સાથે સરખાવે છે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે કવિતા છે પુત્ર વધુનું સ્વાગત. તો લેખક શું કહે છે કે પુત્ર વિશે તો ઘણું બધું ગુજરાતી સાહિત્યમાં લખેલું છે, પણ આ પુત્ર વધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે, જે પુત્ર વધુને લક્ષ્મી સાથે સરખાવવામાં આવી છે. એના આવવાથી ઘરમાં સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેનો મહિમા કરે છે. શું કહે છે કે એના જે આવવાથી ઘરમાં સો કમળની સુગંધ આવી તેવી વર્ણના કરવામાં આવી છે. પુત્ર વધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી અને ઘરનું જે છત્ર અને છાંયડો ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે. બંને કુળ ઉજાડનાર પુત્રવધુના આગમનથી જીવતરની જે હાસ એટલે કે નિરાશ નો ભાવ કવિને ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે. એટલે કે સ્ત્રી જે છે એ બંને કુળને ઉજાડે છે એ રીતે દર્શાવતા, એટલે કે બધાને જીવતર બીજાનું જીવતર હતાશ હોય તો એમને આનંદમાં લાવે છે એવો ભાવ દર્શાવતા કવિએ આ કવિતામાં કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પહેલાં કવિતાનું પઠન કરી લઈશું, ત્યારબાદ પછી સમજૂતી મેળવીશું.
લાખ લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સો સો કમળની સુગંધ, ઓછો મારે આંગણે. મારે અળવી ભીતોને એના આંગણા, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, ઓછો મારે આંગણે. એને વેણવે વહાલ પર નીતરે, એને ટોલડીએ ટહુકાર, ઓછો મારે આંગણે. એ તો ઘરનું છતર ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓછો મારે આંગણે. એને બબ્બે તે કુળને ઉજાર્યા, હૈયે હૂંફને જીવતરની હાસ, ઓછો મારા આંગણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી મેળવી લઈશું. આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, એટલે કે આજે મારા આંગણે લક્ષ્મી પધાર્યા. લાવ્યા સો સો કમળની સુગંધ, એટલે કે સાથે સો સો કમળની સુગંધ લાવ્યા છે. ઓછો મારે આંગણે, એટલે કે મારા આંગણે ઉત્સવ આવ્યા. ફરી સમજો વિદ્યાર્થી મિત્રો. પુત્ર વધુ એટલે તો ખ્યાલ આવી ગયો તમને કે દીકરાની જે પત્ની છે એને પૌત્ર વધુ કહેવાય છે. અને સ્વાગત એટલે કે આદર આવકાર આપવામાં આવે છે એ. તો આ જે લક્ષ્મી એટલે ખ્યાલ હશે લક્ષ્મી, સુગંધ એટલે કે સુવાસ, અને ઉત્સવ એટલે ઉત્સવ. તો કે આજે લક્ષ્મી આવ્યા મારે આંગણે, એટલે કે આજે મારા આંગણે લક્ષ્મી આવ્યા. લાવ્યા સો સો કમળની સુગંધ, તેઓ કે સાથે સો સો કમળની સુગંધ લાવ્યા. ઓછો મારે આંગણે, એટલે કે મારા આંગણે ઉત્સવ આવ્યો. આગળ, મારી અળવી ભીતોને એના આંગણા. અળવી એટલે કે સૂની, અને ભીતો એટલે જે દિવાલ છે એ. તો કે મારી સૂની દિવાલોને જ્યાં જ્યાં એના આંગણાનો સ્પર્શ થશે, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર. પરસવું એટલે કે સ્પર્શવું હોય, અડવું એમ. સોહે એટલે શોભે, એટલે કે જ્યાં જ્યાં એ સ્પર્શ કરશે, અડશે, એ કેવું બની જશે? શણગારથી શોભી ઉઠશે. ઓછો મારે આંગણે, એટલે કે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. ફરી સમજો. મારી અળવી ભીતોને એના આંગણા, એટલે કે મારી સૂની દિવાલોને જ્યાં જ્યાં એના આંગણા, જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર, એટલે કે સ્પર્શ થશે ત્યાં ત્યાં દિવાળ જાણે શણગારથી શોભી ઉઠશે. અવસો મારે આંગણે, એટલે કે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. એને વેણલે વ્યાલ્પ નીતરે, એટલે કે વેણે લે વેણમાં અથવા શબ્દોમાં, વાલ્પ એટલે કે વહાલ, અને નીતરવું એટલે કે ટપકવું. એટલે કે એના વેણમાં વહાલ વરસે, એના ઘરના ટોળે ટહુકાર થાય, એટલે કે એને ટોળે ટહુકાર, એના ઘરે ટહુકાર થાય. ઓછો મારા ઘરે ઓછો મારે આંગણે, એટલે કે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. ફરી એકવાર જો. ટોલડે, જે વિદ્યાર્થીને ટોલડે એટલે કે બારણાની જે શાક ઉપર બંને જે છેડો હોય છે એને કહેવામાં આવે છે. ટહુકાર એટલે કે ટહુકો. તો એને વેણે વહાલ પર નીતરે, તો એના વેણમાં વહાલ વરસે. એને ટોલડીએ ટહુકાર, એટલે કે એના ઘરના ટોલડે ટહુકાર થાય છે. ઓછલ મારે આંગણે, આજે મારે આંગણે ઉત્સવ આવ્યા. વિદ્યાર્થી મિત્રો, સમજણ તો પડે છે ને? ખ્યાલ આવી ગયો? એ તો ઘરનું છતર ઘરની છાયડી. છતર એટલે કે છત્ર, જે ઘરનું ઢાંકણ હોય છે એ, અને છાયડી એટલે કે છાયા. એ તો ઘરનું છતર ઘરની છાયડી,
એટલે કે એ અમારા ઘરનું શું છે? છત્ર છે અથવા તો ઢાંકણ છે, અર્થાત ઘરમાં શાંતિ જાળવનાર છે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે કે ઘરની જે અગાસી છે એ અગાસીનું ખુલ્લું આકાશ છે. અવસો મારે આંગણે એટલે કે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. ફરી સમજો. એ તો ઘરનું છતર, ઘરની છાયડી એટલે કે એ અમારા ઘરનું છત્ર અથવા ઘરની છાયડી એટલે કે ઘરની છાયડી છે અથવા તો ઘરમાં શાંતિ જાળવનારી છે, જે સમજો. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે કે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એ છે. અવસર અમારે આંગણે આજે અમારે આંગણે ઉત્સવ આવ્યો. એને બબ્બે તે કુળને ઉજાળ્યા, હૈયે હૂંફને જીવતરની હાસ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? બબ્બે એટલે કે બે, કુળ એટલે કે કુટુંબ, અને ઉજાળ્યા એટલે કે શોભાવવું. એને બબ્બે તે કુળની ઉજાળ્યા એટલે એને બબ્બે કુળને ઉજાળ્યા. હૈયે હૂંફને જીવતરની હાસ. હૂંફ એટલે ઉષ્મા અથવા હેત, અને જીવતર એટલે કે જિંદગી, અને હાસ એટલે કે સંતોષ. એને એના હૈયામાં ઉષ્મા અથવા હેત છે અને જીવનમાં સંતોષ અને શાંતિ છે. અવસર મારે આંગણે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. ફરી સમજો. એને બબ્બે તે કુળનો ઉજાળ્યા એટલે કે એને બે બે કુળને ઉજાળ્યા. હૈયે હૂંફને જીવતરની હાસ એને એના હૈયામાં ઉષ્મા અથવા તો હેત અને જીવતરમાં સંતોષ અને શાંતિ છે. અવસર મારે આંગણે એટલે કે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, કવિતામાં ખ્યાલ આવી ગયો. પુત્રવધુનું સ્વાગત એટલે કે પુત્રવધુ જે પત્ની છે, દીકરાની પત્ની, એ આવવાથી કેવું કેવું વાતાવરણ બદલાઈ જાય છે એની મહિમા અહીંયા દર્શાવવામાં આવી છે, અને તમને ખ્યાલ પણ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. અડવું એટલે શણગારવું. પછી આંગળા એટલે આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત. પરસ એટલે સ્પર્શ કરવો. પછી ટોલડો એટલે બારસાકના ઉપલા લાકડા આગળ જે રહેતો છેડો છે એ. છતર એટલે છત્ર. ઉજાળવું એટલે ઉજળવું અથવા તો શોભવું. પછી પુત્રવધુ તો ખ્યાલ જ વિદ્યાર્થી મિત્રો. પુત્રવધુ એટલે દીકરાની પત્ની. સ્વાગત એટલે કે આવકાર. લક્ષ્મી એટલે લક્ષ્મી અને લક્ષ્મી. સુગંધ એટલે સુવાસ. ઓત્સવ એટલે ઉત્સવ. પછી ભીત એટલે તો ખ્યાલ હશે, દિવાલ. પરસવું એટલે સ્પર્શવું. પછી સોહે એટલે શોભવું. વહેલવે એટલે વેણમાં. વ્યાલ્પ એટલે કે વહાલ. નીતરવું એટલે ટપકવું. ટોલડી એટલે બારણાની શાક ઉપર જે છેડો બંને ભાગ છે એ. ટહુકાર એટલે કે ટહુકું. બબ્બે એટલે બે. કુળ એટલે કુટુંબ. છાયડી એટલે છાયા. ઉજાળવું તો ખ્યાલ છે તમને. પછી હૂંફ એટલે ઉષ્મા, અને જીવતર એટલે જીવન અથવા જિંદગી, અને હાસ એટલે સંતોષ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વિરુદ્ધાર્થી શબ્દો લઈએ. સુગંધ. સુગંધ એટલે દુર્ગંધ. પછી તડકો એટલે છાયડો. પછી ખુલ્લું એટલે બંધ. ખ્યાલ આવી ગયો વિરુદ્ધાર્થી શબ્દમાં. ત્યારબાદ હવે આવશે તળપદા શબ્દો. લક્ષ્મી એટલે કે લક્ષ્મી. ઓછવ યાની ઉત્સવ. જીવતર એટલે જન્મનારો અથવા જિંદગી. ત્યારબાદ પછી રૂઢિપ્રયોગ. કુળને ઉજાડનારું તો કુળને શોભાવવું. કુળની જે પ્રતિષ્ઠતા વધે છે તેવું કાર્ય કરવું. બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે. તમે ગમે તે લખી શકો. કુળને શોભાવવું લખો અથવા કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1.
પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો નંબર 1, પુત્ર વધુના આવવાથી જાણે શું થાય છે? લક્ષ્મી આંગણામાં આવ્યા, આંગણે આજે ઉત્સવ આવ્યો, સો કમળની સુગંધ આવી. અને ડી, ઉપરના A, B અને C ત્રણેય. શું આવશે જવાબ? બોલો. સરસ, 3 થઈ. લક્ષ્મી આંગણામાં આવી, આંગણે આજે ઉત્સવ આવ્યો અને સો કમળની સુગંધ આવી. એટલે કે ડી જવાબ આવશે. A, B, C ત્રણેય. પુત્ર વધુના વેણ કેવા લાગે છે? કડવા કે ઝેર, કવેણ, વાલ નીતરતા કે તોછડા? પુત્ર વધુના વેણ કેવા લાગે છે? બોલો વિદ્યાર્થી મિત્રો. સરસ, વહાલ નીતરતા. ત્રીજું, ઘરનું છતર બનવું એટલે ઘરનો કબજો સંભાળી લેવો, ઘર હવે ઘર રહ્યું જ નથી, ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું કે આગાસી ઉપર નવું બાંધકામ કરવું. ઘરનું છતર બનવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વિચારો જરા. સરસ, ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. નંબર 4, ઘરની આગાસીનું ખુલ્લું આકાશ. વાક્યનો ભાવાર્થ સમજાવવાનો છે. તો સ્વચ્છંદીપણું, તળ અને ફળ, બંધન, ગુલામી અને તિરસ્કાર, ઘરે અગાસી અને ખુલ્લું આકાશ, સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. શું આવશે? ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે શું આવશે? સરસ, સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નના જવાબ જોઈશું. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 2, ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો શું લખી શકાય? કે ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓના સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. આ રીતે આપણે જવાબ એનો લખી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. લાંબો પ્રશ્ન છે. નંબર 1, પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા જે પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો. આપણે કવિતા જોઈએ ને કે પુત્રવધુ આવી એટલે ઘરમાં કયા કયા પરિવર્તનો થયા એનો આપણે નોંધ કરવાની છે. તો શું કરશો કે પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો. પુત્રવધુ તો ઘરની કે લક્ષ્મી છે, તેના આવવાથી કે ઘરમાં સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે, આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું છે. આજ સુધી કે ઘરની જે ભીતો હતી સૂની હતી, પરંતુ પુત્રવધુના આંગળીઓના સ્પર્શથી કે ભીતો પણ જાણે સૌંદર્યના શણગારથી સજી ગઈ છે. એને વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે, ખુલ્લા આકાશની જેમ એક ખુલ્લા દિલની છે. આ રીતે તમે લખી શકો. ત્યારબાદ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે તેમ શા માટે કહે છે, અથવા શા માટે કહે છે? ખબર પડી? પુત્રવધુના આગમનથી ઘર માટે ઉત્સવ કેવી રીતે બની ગયો? તો કે પુત્રવધુના આગમનથી ઘર ઉત્સવ બની ગયો. કેમ કે પુત્રવધુના આગમન એટલે કે લક્ષ્મીનું આગમન,
ઘરમાં એનો પ્રવેશ થતાં ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાઈ ગઈ. એની આંગળીઓના જે સ્પર્શથી સૂની ભીતો હતી, જાણે સૌંદર્યના શણગાર સજી લીધા હોય અથવા શોભી રહ્યા હોય એવું લાગે છે. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એને વહાલથી સૌના દિલ જીતી લીધા છે. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને કે શીતળ છાયડી સમી શાંતની પ્રતીતિ કરાવે છે. અગાસીના ખુલ્લા જે આકાશ છે એ આકાશની જેમ એને ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા છે. પિયર અને સાસરિયા બંને કુળને એને ઉજારી આ પુત્રવધૂના આગમનથી ઘર માટે ઉત્સવ બની ગયો છે. એ ઉપરાંત એમ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય કે કવિ પુત્રવધૂને બે કુળની ઉજાળનારી શા માટે કહે છે? તો એમ લખી શકાય કે કવિ પુત્રવધૂને બે કુળને ઉજાળનાર કહે છે કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને કે રહે છે. તે સૌ માટે શીતળ સાંતળી જે સાયડી હોય છે એવી રહે છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌનું દિલ જીતી લે છે અને સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો કે અનુભવ પણ પુત્રવધૂ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને સાસરિયા એમ બંને જે કુળ છે એ બંને કુળને ઉજાળનારી કહી છે. ત્યારબાદ એમ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય કે કવિએ પુત્રવધૂનું ગૌરવ કઈ રીતે કર્યું છે? તો કે પુત્રવધૂ છે કુટુંબની આબરૂ જાળવનારી છે. એ ઘરની છાયડી છે. એની હાજરીમાં કુટુંબજનોને સાયડો શીતળતા મળે છે. ઘરની અગાસી જેવું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્રવધૂ જે છે એ વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધૂને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાયડી અને ઘરની જે અગાસી ખુલ્લું આકાશ છે એ કહીને ગૌરવ અપાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં ખ્યાલ આવી ગઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે 4 જોઈશું. એની અંદર છે એને પ્રશ્ન નંબર 4 નીચે કાવ્ય પંક્તિ સમજાવવાની છે. તો કાવ્ય પંક્તિ સમજાવવાની છે એને બબ્બે તે કુળને ઉજાળ્યા. જે આપણે હમણાં જ પ્રશ્ન જોયો કે કવિ પુત્રવધૂને બે કુળને ઉજાળનાર શા માટે કહે છે, એ પ્રશ્નનો જે ઉત્તર છે એ તમે આની અંદર લખી શકો. કેમ કે પુત્રવધૂ સાસરીને પોતાના જ કુટુંબજનો સમજી એ આબરૂ ઢાંકણ બની રહે છે. સૌને શીતળતાનો છાયડો આપે છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાના વર્તનવાણી દ્વારા કુટુંબના સૌને પોતાનું દિલ જીતી લે છે. સૌને હૂંફ આપે છે. જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને સાસરિયા અને પિયર બંને કુળને ઉજાળનાર કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ધ્વનિ છૂટી. તો વાહલ પ છે તો એની ધ્વનિ કેવી રીતે વિદ્યાર્થી મિત્રો છૂટી પડશે? બોલો ચલો એડો આવડું જોવે ને. ધ્વનિ કેવી રીતે છૂટી પડશે એની? વ વત્તા હ વત્તા આ વત્તા લ વત્તા અ વત્તા પ વત્તા અ એ રીતે એની ધ્વનિ છૂટી પડશે. એ ઉપરાંત આપણે જોઈશું સંજ્ઞાના પ્રકારો. એને વહેણે વાલ્પ નીતરે. તો વાલ્પ છે કયો છે? ભાવવાચક, સમૂહવાચક, જાતિવાચક કે દ્રવ્યવાચક સંજ્ઞા છે? તો ભાવવાચક આવશે. પછી મારી અળવી ભીતોને એના આંગળા. તો દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક કે જાતિવાચક? ભીતો છે. સરસ, જાતિવાચક. ત્યારબાદ વિશેષણનો પ્રકાર જોઈએ. લાવ્યા સો કમળની સુગંધ. સંખ્યાવાચક, ગુણવાચક, સાર્વનામિક કે પરિણામવાચક? સંખ્યાવાચક, કેમ કે સો છે ને. અવસવ મારે સુગંધ. સંબંધવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક કે ગુણવાચક મારે છે? તો કયો આવશે? સરસ, સાર્વનામિક.
ત્યારબાદ આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે. તો આજ સમયવાચક, સંબંધવાચક, સંખ્યાવાચક કે સાર્વનામિક? સરસ, સમયવાચક, કેમ કે આજ અત્યારનો એમ સમય દર્શાવ્યો છે. ત્યારબાદ જોઈશું આપણે શબ્દ સમૂહ. આદરપૂર્વક આવકાર એટલે શું કહેશું એને? સ્વાગત. પછી બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એટલે ટોલડો. પછી ઘરનું અથવા કુટુંબનું ઢાંકણ એટલે મોગ. પછી રૂઢિપ્રયોગ જોઈએ. કુળને ઉજાળનારું એટલે કુળમાં દીવા કરવા, દિવાળીમાં દીપમાળ કરવી, ઘરને આંગણે દીવાની રોશની કરવી કે પછી કુળની પ્રતિષ્ઠા વધારવી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? સરસ, કુળની પ્રતિષ્ઠા વધારવી એ આવશે. ખ્યાલ આવી ગયો રૂઢિપ્રયોગોમાં? સરસ. તો તમને સ્વાધ્યાયમાં અને બધામાં ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને? કવિતામાં પણ તમને સમજણ વિદ્યાર્થી મિત્રો પડી ગઈ. અને કે પુત્રવધુનું સ્વાગત, જે એની પુત્રવધુ છે એમનો માનપાન કેવી રીતે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. ફરી આપણે એકવાર જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. આજની લક્ષ્મી આવ્યા મારે આંગણે, લાવ્યા સોસો કમળની સુગંધ, ઔછ મારે આંગણે. એટલે કે આજે મારે આંગણે લક્ષ્મી પધાર્યા અને સાથે સોસો કમળની સુગંધ લાવ્યા. મારા આંગણે ઉત્સવ આવ્યો. મારી અડવી ભીતોને એના આંગણા, જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર, આવછો મારે આંગણે. એટલે કે મારી સૂની જે દિવાલોને જ્યાં જ્યાં એના આંગણાનો સ્પર્શ થશે ત્યાં ત્યાં દિવાળ જાણે શણગારથી શોભી ઉઠશે. આજે મારે આંગણે ઉત્સવ આવ્યો. એને વહેણવે વાલ પર નીતરે, એને ટોલડીએ ટવકાર, ઓછો મારે આંગણે. એના વેણમાં વહાલ વરસે છે, એના ઘરમાં ટોલડે ટવકાર થાય છે. આજ મારે આંગણીએ ઉત્સવ આવ્યો. એ તો ઘરનું અત્તર, ઘરની છાયડી, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, ઓસો મારે આંગણે. એ પુત્રવધુ અમારા કે ઘરનું છત્ર છે, આબરૂ છે, ઘરની છાયડી, ઘરની શાંતિ જાળવનાર છે, એ ઉપરાંત કે ઘરનું અગાસીનું ખુલ્લું આકાશ છે. અમારે આંગણે ઉત્સવ આવ્યો. એણે બબ્બેથી કુળને ઉજાડ્યા, હૈયે હૂફને જીવતરની હાસ, ઓછો અમારે આંગણે. તો કે એને બબ્બે પિયર અને સાસરી કુળને ઉજાડે છે કે એના હૈયામાં કુટુંબ પ્રત્યે ઉષ્મા અથવા તો હેત છે અને જીવનમાં સંતોષ અને શાંતિ છે. આજે મારે આંગણે ઉત્સવ આવ્યો રે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્યમાં સમજણ પડી ગઈ હશે. એ ઉપરાંત આપણે કાવ્યમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો જોયા છે એ પણ તમને સમજણ પડી ગઈ છે કે કેવી રીતે પૂછાય અને તમારે એનો જવાબ કેવી રીતે લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે 9મું લેસન છે પુત્રવધુનું સ્વાગત, જે અહીંયા પૂરું થાય છે. જેમાં વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકની અંદર પુત્રવધુનું સ્વાગત છે એના સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો જે છે એ સાથે સાથે તમારે સ્વાધ્યાય અને એના પ્રશ્નોના જવાબ તમારે નોટબુકમાં લખવાના રહેશે. ને એ પણ સારા અક્ષરે વિદ્યાર્થી મિત્રો વાંચી અને સારા અક્ષરે લખવાનું, જેથી તમે વાંચતા જશો અને લખતા જશો તો એ પ્રશ્નના જવાબ તમને ખ્યાલ આવશે. તો આટલું તમે ગ્રુપ કાર્ય કરી નાખજો. આપણે જે દિવસે સ્કૂલમાં મળશો એ દિવસે તમારો આ હોમવર્ક હું ચેક કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને સમજણ તો પડી ગઈ છે. જે પુત્રવધુનું સ્વાગત છે એ કવિતામાં આપણે પુત્રવધુનું સ્વાગત એટલે કે જે દીકરાની પત્ની છે એને કેટલું બધો આગતા સ્વાગતથી એને લઈ આવવામાં આવે છે, એને સ્વાગત કરવામાં આવે છે, એનું વર્ણન અહીંયા આપણે કરવામાં આવ્યું છે. એ ઉપરાંત કે આપણું જે પુત્રવધુનું સ્વાગત છે
એનો સાહિત્ય પ્રકાર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગીત છે. કેમ કે આપણે જોડકામાં પૂછાય છે સાહિત્ય પ્રકાર. કોઈ પણ ત્રણ જોડકા હોય જ છે દર પ્રથમ એક્ઝામ, બીજી, ત્રીજીમાં. એટલે તમે દરેક લેસનની અંદર તમારો જે પાઠ છે, પાઠનું નામ અને એનો જે સાહિત્ય પ્રકાર છે, એ ઉપરાંત એના જે લેખક છે એ તૈયાર તમારે કરી લેવાના. એમાં જે આ પુત્રવધુનું સ્વાગત છે એ આપણો ગીત સાહિત્ય પ્રકાર છે અને એના લેખક છે મકરંદ દવે. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહેશે ને કેટલું તમારે તૈયાર કરવાનું છે અને કેટલું હોમવર્ક કરવાનું છે? તો બરાબર ને, તમારે હોમવર્ક એ કરી દેવાનું છે. તો અહીંયા તમારું 9મું લેસન પૂર્ણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે આ લેક્ચર જે છે એ અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે પછીનો જ્યારે લેક્ચર આવશે એ લેક્ચરની અંદર આપણે નવા લેસનની શરૂઆત કરીશું. એ પહેલાં તમારે આનું જે ગૃહ કાર્ય તમને આપ્યું છે એ તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી દેવાનું. જય હિન્દ.